કહેવાય ટ્રેક સૂટ. એટલે ભાઈ એનસીસી કરવું જરૂરી છે. જે લોકો એનસીસી કરે છે એ ભાઈ બહુ મુશ્કેલ હોય છે. એનસીસી કરવું મુશ્કેલ હોય ને, બહુ મુશ્કેલ. ઘણા બધાને કોલેજ કે સ્કૂલમાં કરતા ને તેમ થાય કે એનસીસી કરવું ઈઝી છે, પણ એનસીસીમાં બહુ થોડી હાર્ડ છે. ને એનસીસી કરવું ઈઝી નથી. ને ઘણા બધા માતા પિતા છે બાળકોને છે ને એનસીસીમાં સપોર્ટ નથી કરતા. પણ ભાઈ એનસીસી કરીને સપોર્ટ કરો. ભણવાથી કે પર્સન્ટેજ આવવાથી કોઈ હોશિયાર નથી થવાનું. આગળના સમયમાં એ બધા કામ ધંધો જ કરવાનો છે. પણ જે એનસીસી કરે છે ને એ લોકોને ડિફેન્સની અંદર આર્મી છે, પોલીસ છે, ફોરેસ્ટ છે, એ લોકોને આવવાના ચાન્સ વધી જાય છે. ને ઘણા બધા ઓફિસરો છે એનસીસી કરીને આવ્યા છે. ને ઘણા બધા એનસીસી વાળા હોય પણ અમુક મજબૂરીના કારણે ન પોગી શકે. એટલે એનસીસી જે કરે ને એ સારું કહેવાય. અને જે લોકો કરવા અમુક એનસીસી નથી કરવા દેતા છોકરાને, તો છોકરાને ભાઈ એનસીસી કરવા દો. આગળ જતાં ફાયદો જ છે બહુ. અને એનસીસી કરવી બધાને હાથની વાત નથી. ભણવામાં હોશિયાર નથી પણ એનસીસી વાળાને છે ને આવું બધું શીખવાડે. આ લોકોને પહેલેથી થોડીક ટ્રેનિંગ બધા મળે છે. એટલે એમ આ જો આ બેનને એનસીસી મોકલવાનું છે. તારે એનસીસી જવાનું છે ને ભાઈ? આપણે કિશનભાઈ જેમ એનસીસી કરવાનું છે ને? હા. એટલે અમારે ભાઈ જો આ બધાને એનસીસી કરાવવાનું છે ફરજિયાત.